ભાવનગર શહેરમાં આવેલા વિઠ્ઠલવાડી વિસ્તારમાં જૂન મહિનાની 13 તારીખના રોજ બે સગા ભાઈ કુલદીપસિંહ ઝાલા અને ઋતુરાજસિંહ ઝાલા ઉપર ફાયરિંગથી હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં કુલદીપસિંહ ઝાલાનું ઘટના સ્થળે મૃત્યુ નીપજ્યું હતું ત્યારે ઇજાગ્રસ્ત હાલતે ઋતુરાજસિંહને હોસ્પિટલ ખસેડાયા હતા। ભાવનગરની હોસ્પિટલમાં 13 જૂનના બનાવથી લઈને આજ દિન સુધી ઋતુરાજસિંહ ઝાલા સારવારમાં હતા। લાંબા ગાળાની સારવાર બાદ તેનું અવસાન થતાં સમગ્ર મામલો ડબલ મર્ડરમાં પરિણમ્યો છે, જેથી પોલીસે બેવડી હત્યાનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે। આમ વિઠ્ઠલવાડી વિસ્તારમાં બનેલી ફાયરિંગની ઘટનામાં માતાએ પોતાના વહાલસોયા બે પુત્રોને ગુમાવ્યા। ભાવનગરના જે એસપી છે હર્ષદ પટેલ અને એલસીબી ટીમ છે જે સ્થળ પર પહોંચી છે, જે આ દ્રશ્યો એની ઉપર જીવ દેતી એના પપ્પા હું કોને વાત કરીશ મારા દુઃખને કોને વાત કરીશ મારા દુઃખને।